વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરવામાં આવેલા પ્રસ્તાવને સ્વીકારીને વર્ષ 2015થી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. નિયમિત યોગ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે, મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. આજના વ્યસ્ત જીવનમાં યોગ તણાવ અને ચિંતા દૂર કરવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વિદ્યાર્થીઓ માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે, અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે. તેથી આપણે રોજિંદા જીવનમાં ઓછામાં ઓછા થોડા સમય માટે યોગને સ્થાન આપવું જોઈએ. વિશ્વ યોગ દિવસ આપણને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપે છે. જો આપણે નિયમિત યોગ કરીએ તો આપણે શારીરિક તેમજ માનસિક રીતે વધુ મજબૂત બની શકીએ. ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ કે રોજ થોડો સમય યોગ માટે ફાળવીશું અને કરો યોગ, રહો નિરોગના સંદેશને જીવનમાં ઉતારીશું.